सूरत ज्वेलरी होलसेल एसोसिएशन और वराछा कतारगाम ज्वेलर्स एसोसिएशन की ओर से मैत्री कार्यक्रम का आयोजन। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। कार्यक्रम में मुख्य अतिथि भाजपा प्रदेश अध्यक्ष और केंद्रीय मंत्री C.R. पाटिल, गृह राज्य मंत्री हर्ष संघवी, पर्यावरण मंत्री मुकेश पटेल और महापौर दीक्षेश मवानी और शहर भाजपा अध्यक्ष परेश पटेल रहे उपस्थित। इसके अलावा कार्यक्रम में परमार्थ निकेतन आश्रम के स्वामी चिदानंद सरस्वती भी रहे मौजूद। स्नेहमिलन की थीम जल युग जीवन पर आधारित। स्नेहमिलन के साथ जल संरक्षण जागरूकता कार्यक्रम भी आयोजित किया गया। प्रदेश सहित देश में पानी की समस्या का रोना गर्मियों से ही सामने आ रहा है। उस समय जल की समस्या न हो, इस उद्देश्य से जल आयु जीवन जागरूकता के साथ साथ मैत्री कार्यक्रम भी आयोजित किया गया। इस एसोसिएशन द्वारा अब तक जहां 170 बोरिंग कराई गई है, वहीं 3000 बोरिंग करने का निर्णय लिया गया है। एक पारिवारिक मिलन समारोह के साथ एक लोक डायरो और 2025 पुरस्कार प्रस्तुति समारोह भी आयोजित किया गया। भाषण C.R. पाटिल, केंद्रीय जल शक्ति मंत्री। सूरत से ब्यूरो रिपोर्ट। તમારા જમીનનો કૂવો કે બોર એના પાણીના લેવલ ઉપર આવી જાય। ગામમાંથી પણ ગામનું પાણી એ વહીને નીકળે છે ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં ને નદીમાંથી દરિયામાં જાય છે। આ વહી જતાને પાણીને અટકાવવાની જરૂર છે। જો આપણે એને નહીં અટકાવીશું તો પાણીની ખૂબ ગંભીર સમસ્યા આપણી સામે આવવાની શક્યતાઓ છે। ને એટલા જલ જીવન મિશન माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब 6 सप्टेम्बर 2024 दिवसे सूरत में इंडोर स्टेडियम में आया था, वर्चुअल जोड़ाया था। त्यारे हमने कह્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ। મને કહેતા આનંદ થાય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહ્વાન સુરત શહેરથી શરૂ થયેલું અને ગુજરાતનું આ મોડલ આખા દેશની અંદર જે રીતે પ્રસર્યું, ફૂલ્યું, ફાલ્યું અને એના કારણે આજે આ દિન સુધીમાં 11,93,000 જેટલા સ્ટ્રક્ચર એ આપણે પૂરા કરી શક્યા છે। આ શબ્દ બોલો સહેલો છે 11,93,000, પણ એ પણ જન ભાગીદારી સાથે લગભગ 350 કરોડથી વધુ રૂપિયા આ દેશના લોકોએ જળ જીવન, એક ગામ, એક નદી, એક તળાવ અને એક ખેતર સુધી આ પાણી પહોંચે એ સૌની યોજના દ્વારા મોદી સાહેબે પૂરી કરી। સૌની યોજનાની જ્યારે જાહેરાત થઈ ત્યારે જાહેરાતમાં કેવું કહેવામાં આવ્યું હતું કે અમે ફક્ત 100 દિવસની અંદર આ સૌની યોજના પૂરી કરીશું। ત્યારે રાજકીય પંડિતો અને વિશ્લેષકો કહેતા હતા કે આ તો એક રાજકીય વાત છે, આ ક્યારે પૂરું નહીં થાય। પરંતુ 100 દિવસ પહેલા મોદી સાહેબે યોજના પૂરી કરી હતી। આજ ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં ગામે ગામ ટેન્કરથી પાણી મોકલવું પડતું હતું। આજ રાજ્યની અંદર કોંગ્રેસના શાસનમાં રેલવેના ટેન્કરોથી પાણી મોકલવું પડતું હતું। આજે આપણે બેઠા છે મોદી સાહેબના મુખ્યમંત્રી ये ત્યાર પછી પ્રધાનમંત્રીના કાળની અંદર ગુજરાતમાં એક પણ ટેન્કર હવે પાણી માટે ગામ જતું નથી, એક પણ ટ્રેનથી પાણી પહોંચાડવાની જરૂર પડતી નથી। અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે।